રાજપીપળાના ધર્મેશ્વર મહાદેવ મંદિરનું રિનોવેશનનું કામ હાલ ચાલી રહ્યું છે। આ દરમિયાન ત્યાંના સ્વર્ગસ્થ મહંતના રૂમમાંથી ગંદી વાસ આવતા તપાસ કરતા સ્વર્ગસ્થ મહંતના રૂમમાંથી વાઘનું ચામડું અને નખ મળી આવ્યા હતા। ધર્મેશ્વર મહાદેવ મંદિરનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું। આ દરમિયાન ત્યાંના સ્વર્ગસ્થ મહંતના રૂમમાંથી ખરાબ વાસ આવતી હોવાનું ધ્યાને આવ્યું હતું। વન્ય પ્રાણી અધિનિયમ 172 હેઠળ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને સરકારને જાણ કરવામાં આવી છે। વન વિભાગની તપાસમાં 37 જેટલા આખા ચામડા અને બીજા ટુકડા મળી 40થી વધુ ચામડા તથા 133 જેટલા નખ મળી આવ્યા હતા। આ ચામડું અને નખ વાઘના છે કે નકલી છે તેની તપાસ માટે રાજપીપળા વન વિભાગે સેમ્પલ FSL મોકલી આપવામાં આવ્યા છે। જો FSLની તપાસમાં આ ચામડું વાઘનું હશે તેવું નીકળશે તો આ મહારાજ સાથે કોણ કોણ જોડાયેલું હતું તે દિશામાં તપાસ કરી જવાબદારો સામે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે। ભાઈ પૂછી જો અને કોન્ટ્રાક્ટર બિલ્ડિંગ વાળા પૂછી જોઈએ વાર લાગશે એના કરતા આજ કરવાનો અહીં ક્રોસમાં અઘરું પડશે। એવું જાણ થાય પોલીસ વાળા જંગલ ખાતા नीचे तो नीचे रे जो जो ढाकणું ખોલી જાવ કઈ નહીં ખોલી જાય તો એમાંથી એવું કહો એ લોકો ખાલી ચડાઈ હશે ને ખાલી લઈ ચડી હશે ને ચડાઈ હશે હા એટલે આલી चादर के ऊपर डालो ये रुमाली क्लिक करे नहीं क्या टेडी जो अब वाइट है अरे तो चलिए आजा आपको मोटी चादर लिया अंदर से नेता रुमाली निकाल ले पहला चाबी ऊपर है और चाबी लाओ और रुमाली चादर काढो। રાજપીપળાથી નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિર છે। ત્યાંના ટ્રસ્ટી દ્વારા ત્યાં રિનોવેશનનું ને બધું કામ ચાલે છે। તો એ લોકોના રિનોવેશન દરમિયાન એમને કંઈક સ્મેલ આવી અને એવું કંઈક શંકાસ્પદ લાગ્યું। એમને અમને જાણ કરી। અમે સરકારી પંચો અને અમે જાતે અમારી ટીમ સાથે ત્યાં સ્થળ પર પહોંચ્યા। ત્યાં જોયું અને ત્યાં અમને પણ એવું લાગ્યું કે આ કંઈક વન્ય પ્રાણીનું હોય એવું લાગી રહ્યું છે। તો એવી શંકાસ્પદ વસ્તુ તમામ પેટી સાથે લાવી રાજપીપળા રેન્જ ઓફિસે લાવ્યા। તેને અમે ખરાઈ કરી કેટલું છે જથ્થો છે એમાં 37 જેવા આખા ચામડા હતા અને બીજા ટુકડા હતા। એમ મળીને 40થી વધુ ચામડા જે દેખાઈ આવેલા છે જે હાલ ઉપરથી તો એવું લાગે છે કે વાઘના છે પણ એને ખરેખર શેના છે એની માટે અમે FSLમાં મોકલવાના છે। એની સાથે સાથે 133 જેવા નખ પણ મળ્યા છે। એ પણ સાચા છે કે ખોટા એ પણ અમે ખરાઈ કરી રહ્યા છે। આ તમામ વસ્તુને ધ્યાનમાં રાખી અમે વન્ય પ્રાણી અધિનિયમ 1972 હેઠળ ગુનો દાખલ કર્યો છે અને સરકારશ્રીને જાહેર કરી છે। આ ખરેખર વસ્તુ સાચી છે કે ખોટી અને એમાં કેટલું તથ્ય છે એની ખરાઈ માટે અમે આગળના સેમ્પલ લઈને આગળ કાર્યવાહી કરી રહ્યા છીએ। સર કેટલા વર્ષ જૂના હોય એવું લાગી રહ્યું છે? એવું એનું પરથી ખ્યાલ નહીં આવે પણ બહુ જૂના હોય એવું, કારણ કે જર્જરિત પણ થઈ ગયા છે ઘણા ચામડા, તો બહુ સમયથી એમની પાસે હોય એવું લાગી રહ્યું છે।
તો વધુ તપાસ કરવાથી જ એનો ખ્યાલ આવશે કે એફએસએલમાંથી વધુ નિર્ણય સારો છે. ક્યાં હતા અને કયા પરિસ્થિતિમાં તમને વસ્તુ મળી છે? એ ચામડા એ જે મહારાજ રહેતા હતા એ મહારાજના જે રહેઠાણ હતું એ પણ મકાન પણ 90 વર્ષ અંદાજ એવું કહેવામાં આવે છે કે 90 વર્ષ જૂનું એમનું મકાન હતું. એમાં ઉપરના ફ્લોર ઉપર હતા અને એક પેટી હતી પતળાની. પેટીની અંદર બધા એકની ઉપર એક કરીને તપી વાળીને મૂકેલા હતા. ખાસ કરીને ગુજરાતમાં વાઘ તો લુપ્ત થઈ રહ્યા છે, તો આ તસ્કરી હોઈ શકે ને કંઈ જૂનું છે કે શું? જી જરૂર તસ્કરી હોઈ શકે. બહુ જૂનું છે. મહારાજની ઉંમર પણ 1926માં એમનો જન્મ હતો, તો 95 વર્ષે એમની ડેથ થઈ હતી અને એ જ્યાં રહેતા હતા ત્યાંથી મળ્યું છે, એટલે ઘણું જૂનું છે એવું કહી શકાય. તો એની પરથી ખ્યાલ આવે કે આ કેટલું જૂનું છે અને એની પરથી નિર્ણય લઈ શકાય. સાહેબ, જે પેટી છે એની અંદર પેપરના ટુકડા છે એ પણ 93 કે એવું કંઈક ઉપર વંચાયેલું છે. તો જે પેટી મળી એકદમ જર્જરિત થઈ ગઈ હતી અને બહુ ખવાઈ ગઈ હતી. એની અંદર અમે ચામડા કાઢ્યા ત્યારે અંદરથી 1992-1993ની સાલના ન્યૂઝપેપર મળ્યા. તો એની પરથી એવું અમે થોડો અંદાજ મારી શકીએ કે આ ચામડા 33 વર્ષ જે આજની 2025-26 સુધી ગણીએ તો 33 વર્ષ સુધી તો મહારાજ પાસે કે એ પેટીમાં હતા એવું માની શકીએ. મહારાજ આજે ગુજરી ગયા અને 5 મહિના થઈ ગયા છે. હવે જો સાબિત થાય એફએસએલમાં કે વાઘનું જ ચામડું છે અને વાઘના જ નખ છે, તો આપણે કઈ રીતે ગુનો દાખલ કરીશું એનું? હા, તો એમનું નામજોગ અને એમના સાથે કોણ કોણ જોડાયેલા હતા, એમના રહેઠાણ ક્યાં હતા, એ કોની સાથે સંકળાયેલા હતા, એ બધી તપાસ હાલ ચાલુ છે અને એમાં વધારે ઊંડાણપૂર્વક નિર્ણય લેવાનો. ઓકે, નામ અને હોદ્દો? તમારું નામ? મારું નામ જિગ્નેશ સોની, રેન્જ ફોરેસ્ટ ઓફિસર છે, રાજપીપળા.